હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર 1નો સંપૂર્ણ અભ્યાસ કર્યો. આજે આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરવાના છીએ. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ધોરણ 11ની અંદર ત્રિકોણમિતીય વિધેયો શીખ્યા હતા. હવે એ જ વિધેયોના પ્રતિવિધેયો આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છે. પરંતુ તેના પહેલાં અમુક એક સૂત્રો છે તેની આપણે માહિતી મેળવવી પડશે. એ સૂત્રોને પાકા કરવા પડશે. ધોરણ 11માં આપણે ત્રિકોણમિતીય વિધેયોના જે થીટાના મૂલ્ય મેળવ્યા હતા 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90, તો એ જ મૂલ્યને ફરી પાછા અત્યારે જરૂર પડશે. તો થોડા રિમાઇન્ડર કરી લઈએ. તો ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો તેના આપણે જે 60, 30, 45, 0 અને 90 તેની માહિતી લેવાની છે. તો થોડા યાદ કરી લઈએ. આપણી પાસે થીટા મૂલ્ય હશે અહીંયા sin, cos, tan, cot, sec અને cosec. અહીંયા હશે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. હવે આપણે ડિગ્રી કરતાં રેડિયનને વધારે ધ્યાનમાં રાખીશું. તો આ જે મૂલ્યો છે તેને રેડિયનમાં કન્વર્ટ કરીએ. તો 0 ડિગ્રીનું 0 રેડિયન, અહીંયા થશે π/6 રેડિયન, અહીંયા થશે π/4 રેડિયન, અહીંયા થશે π/3 રેડિયન અને અહીંયા થશે π/2 રેડિયન. ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે ફેરવી શકાય એ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. તો sin 0 નું મૂલ્ય 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 અને sin 90 1. એકનું મૂલ્ય આવડતું હોય તો બીજાનું મૂલ્ય આવડી શકે, કારણ કે એ જે પ્રક્રિયા છે રિવર્સ થઈ જશે. એટલે કે cos 0 1 થશે, cos 30 √3/2 થશે, અહીંયા થશે 1/√2, અહીંયા 1/2 અને 0, cos 90 થશે 0. ત્યારબાદ tan 0, તો sin upon cos કરીશું એટલે આપણને tan મળી જશે. તો 0 upon 1 એટલે 0, tan 0 0, અહીંયા થઈ જશે 1 upon √3, અહીંયા 1 આવી જશે √3 અને 1 upon 0 કરીશું એટલે અવ્યાખ્યાયિત થશે. તેથી tan 90 નું મૂલ્ય આપણને મળતું નથી. કોટ થીટાની વાત કરીએ તો કે જો tan થીટા છે તેને રિવર્સ કરી દઈએ એટલે કોટ થીટા મળી જશે. તો માઇનસ, ત્યારબાદ √3, 1, 1/√3 અને અહીંયા 0. જો મારે sec થીટાનું મૂલ્ય જોઈતું હોય તો આપણે જાણીએ છીએ કે sec એટલે શું થશે 1 upon cos. તો કોસનું જે મૂલ્ય છે તેના વ્યસ્ત કરતા જઈએ એટલે sec મળતો જશે. તો cos 1 છે, 1 નો વ્યસ્ત 1, અહીંયા થશે 2/√3, અહીંયા √2, ત્યારબાદ 2 અને 1/0 અવ્યાખ્યાયિત થશે, છેદમાં 0 આવી જશે. એ જ પ્રમાણે જો મારે કોસેક મેળવવું હશે તો હું સાઇનનો વ્યસ્ત લઈ લઈશ તો મને કોસેક મળી જશે. અથવા તો મારી પાસે સેક છે, સેકને હું રિવર્સમાં લખી દઉં તો પણ મને કોસેક મળી જશે. તો પહેલું અવ્યાખ્યાયિત થશે, ત્યારબાદ 2, √2, 2/√3 અને 1 આવી જશે. તો આ વાત થઈ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોની. ત્યાર પછી છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો પ્રદેશ અને વિસ્તાર. જે ત્રિકોણમિતીય વિધેયોનો આપણે પ્રદેશ અને વિસ્તાર જોયો હતો તે અહીંયા રિવર્સ થઈ જશે. એટલે કે સાઇનનો જે પ્રદેશ હોય તે અહીંયા સહપ્રદેશ બની જશે અને જે સહપ્રદેશ હોય તે શું બની જશે? પ્રદેશ બની જશે. તેથી અહીંયા હવે આપણે 3 કોલમ બનાવીશું: વિધેય, તેનો પ્રદેશ અને વિસ્તાર. વિધેય, તેનો પ્રદેશ અને વિસ્તાર. તો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. તો દરેક માટે પ્રદેશની વાત કરીએ તો
જે ત્રિકોણમિતીય વિધેયોનો વિસ્તાર હતો તે અહીંયા પ્રદેશ બની જશે. તો સાઇન અને કોસનો વિસ્તાર શું હોય? તો કે -1 થી 1. તો અહીંયાનો જે પ્રદેશ બનશે તે તેનો થઈ જશે -1 થી 1. ટેન અને કોટનો વિસ્તાર શું બને છે? તો કે r. તો અહીંયા એનો પ્રદેશ પણ શું બની જશે? r. અને સેક અને કોસેકની વાત કરીએ તો સેક અને કોસેકનો વિસ્તાર શું હતો? તો કે r -1 થી 1. તો એ અહીંયા પ્રદેશ બની જશે. તો r -1 થી 1, r -1 થી 1. હવે વિસ્તારની વાત કરીએ તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર એટલે કે સાઇનનો પ્રદેશ. હવે સાઇનનો પ્રદેશ શું હતો? તો કે -π/2 થી +π/2 સૌરુત અંતરાલની અંદર. તો એ જ વસ્તુ અત્યારે આપણને તેના વિસ્તારમાં મળી જશે. -π/2 થી +π/2. એ જ રીતે કોસ ઇન્વર્સમાં થશે 0 થી π. ટેન ઇન્વર્સની વાત કરીએ તો વિવૃત અંતરાલમાં આવી જશે -π/2 થી +π/2. અને કોટ ઇન્વર્સ છે તો એ વિવૃત અંતરાલમાં આવી જશે 0 થી π. સાઇનનો જે પ્રદેશ હોય એ ટેન ઇન્વર્સ જેવો હોય, સંવૃતનું વિવૃત થશે. એવી રીતે કોસ ઇન્વર્સ અને કોટ ઇન્વર્સમાં પણ સંવૃતનું વિવૃત થશે. હવે વાત કરીએ સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સની. તો સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ જે કોસનો પ્રદેશ હોય એ જ સેકમાં આવશે 0 થી π. પણ જે જગ્યા ઉપર, કારણ કે સેક ઇન્વર્સમાં 0 નથી આવતું, તેથી કોસ 0 ક્યાં થાય છે? π/2 આગળ. તો અહીંયાથી હું π/2 ને દૂર કરી દઈશ. એ જ પ્રમાણે કોસેક ઇન્વર્સ છે એ સાઇન ઇન્વર્સનો જ પ્રદેશ ધરાવે છે, એટલે કે -π/2 થી π/2. પણ તેના વિસ્તારની અંદર 0 નથી આવતું, તેથી માઇનસ આપણે 0 કરી દઈએ છીએ. તો આ વાત થઈ ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તારની. ત્યારબાદ છે વ્યસ્ત સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના સૂત્રો. સાથે સાથે ત્રિકોણમિતીય વિધેયોને સરખાવતા જઈશું. તો સાઇનનું વ્યસ્ત કોસેક હતું. જનરલી આપણે કોસેક થીટા બરાબર શું લખતા હતા? 1/sin થીટા. ટેન થીટા બરાબર શું લખતા હતા? 1/cot થીટા. આખું વિધેય વ્યસ્ત થઈ જતું હતું. જ્યારે અહીંયા વ્યસ્ત નથી થતું, માત્ર સંખ્યા બદલાય છે. તેથી વ્યસ્ત સંખ્યાઓ માટે જ્યારે આપણે આગળ વધીએ છીએ એ સમયે જો મારે સાઇન ઇન્વર્સ એક્સને કોસેક ઇન્વર્સમાં લઈ જવો હોય તો એ થઈ જશે કોસેક ઇન્વર્સ 1/x. માત્ર ને માત્ર સંખ્યાનું વ્યસ્ત થાય છે, આખા વિધેયનું વ્યસ્ત નથી થતું. કોસ ઇન્વર્સ એક્સ તો એ થશે સેક ઇન્વર્સ 1/x. ટેન ઇન્વર્સ એક્સ તો એ થશે કોટ ઇન્વર્સ 1/x. સાઇન ઇન્વર્સ એક્સનું કોસેક ઇન્વર્સ 1/x થયું, તો એનો મતલબ કે જો મારી પાસે કોસેક ઇન્વર્સ એક્સ હોય તો તેનું થઈ જાય સાઇન ઇન્વર્સ 1/x. જેવી રીતે કોસ ઇન્વર્સનું સેક ઇન્વર્સ થયું, તો જો સેક ઇન્વર્સ એક્સ હોય તો એ થઈ જશે કોસ ઇન્વર્સ 1/x. અને એ જ પ્રમાણે જો કોટ ઇન્વર્સ એક્સ હોય તો એ થાય ટેન ઇન્વર્સ 1/x. માત્ર યાદ શું રાખવાનું છે કે વ્યસ્ત તો થાય છે, પરંતુ સંખ્યાનું વ્યસ્ત થાય છે, વિધેયનું વ્યસ્ત થતું નથી. ત્યારબાદ છે વિરોધી સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના સૂત્રો. જેમ કે સાઇન ઓફ -θ હોય તો -12 આવી જતો હતો અને આપણે -sin θ લખતા હતા. કોસ ઓફ -θ હોય તો માઇનસ દૂર થઈ જતો હતો અને cos θ લખતા હતા. પરંતુ અહીંયા થોડી પ્રક્રિયા અલગ થાય છે. સાઇન ઇન્વર્સ -x હોય તો એને આપણે -sin ઇન્વર્સ x લખીએ છીએ. ટેન ઇન્વર્સ -x હોય તો એને આપણે -tan ઇન્વર્સ x લખીએ છીએ. એટલે કે માઇનસ જે છે બ્રેકેટની અંદર એ માઇનસ બહાર આવતો રહે છે. અને કોસેક ઇન્વર્સ ઓફ -x હોય
તો તેને માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ આપણે લખીએ છીએ. આ સિવાયમાં જો ત્રણેય વિધેયોમાં એટલે કે કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ હોય તો ત્યાં આપણે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ લખીશું. જો મારી પાસે સેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ હોય તો તેને પાઈ માઇનસ સેક ઇન્વર્સ ઓફ એક્સ લખીશું. અને કોટ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ હોય તો તેને આપણે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ ઓફ એક્સ લખીશું. એટલે કે પહેલા ત્રણની અંદર સિમિલારિટી છે અને બીજા ત્રણની અંદર સિમિલારિટી છે. જો માઇનસ એક્સ હોય તો -12 આવી જશે. એ સિવાયના ત્રણમાં જો માઇનસ હશે તો પાઈ માઇનસના સ્વરૂપમાં આવશે. ત્યારબાદ છે કોટી સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય વિધેયોના પ્રતિવિધેયો. એટલે કે નિત્ય સમના સ્વરૂપમાં અહીંયા છે. 11માં હતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા 1, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા 1. તો એવું જ અહીંયા કોટી સંખ્યાઓ માટે થાય છે. તો sin ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ, આનો જવાબ આવે છે π/2. tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ, આનો જવાબ આવે છે π/2. sec ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ, આનો પણ જવાબ આવે છે π/2. હવે આ ત્રણ નિત્ય સમ નથી, ત્રણેય ઉપરથી બીજા બબ્બે બની શકે. કેવી રીતે? જો તમારે sin ઇન્વર્સ એક્સ જોઈતું હોય તો તમે π/2 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ લખી શકો છો. એ જ પ્રમાણે જો કોસ ઇન્વર્સ એક્સ જોઈતું હોય તો π/2 માઇનસ sin ઇન્વર્સ એક્સ લખી શકાય. આ જ રીતે બાકીના બંનેની અંદર પણ થઈ શકે છે. તો આ છે કોટી સંખ્યાઓ માટેના ત્રિકોણમિતીય વિધેયોના સૂત્રો. ત્યારબાદ છે સરવાળા બાદબાકીના સૂત્ર. હવે સરવાળા બાદબાકીમાં મોસ્ટ ઓફ ટેનના સૂત્ર આવે છે, તેથી આપણે ટેન ઇન્વર્સની અંદર બદલાવ કરવાનો છે. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય જો આ પ્રમાણે હોય તો લખી શકાય ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. અને બીજું સૂત્ર છે ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય. તો એ થઈ જશે ટેન ઇન્વર્સ, જ્યારે પ્લસમાં અંશમાં પ્લસ હતું તો અહીંયા માઇનસ આવશે અને છેદમાં 1 પ્લસ એક્સ વાય આવશે. તો આ થઈ ગયા સરવાળા બાદબાકીના સૂત્રો. યાદ રાખો બાળકો, જ્યારે પણ સરવાળા બાદબાકીના સ્વરૂપમાં આવે ઘણી વખત એવું આવશે સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ કોસેક ઇન્વર્સ, તો કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય તમને આપે તમારે કમ્પલસરી તેને ટેન ઇન્વર્સમાં જ ફેરવી દેવાનું, કારણ કે આપણી પાસે ટેન ઇન્વર્સના જ સૂત્ર છે. અને એ સિવાયના બીજા થોડાક સૂત્ર છે જે ટેન ઇન્વર્સના સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં એકબીજાની અંદર ફેરવી શકાય છે. ટુ ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 2x upon 1 plus x square is equal to cos inverse 2x upon 1 minus x square 1 minus x square upon 1 plus x square. અને એને જો tan ઇન્વર્સમાં મારે ફેરવવું હોય તો એ થઈ જશે 2x upon 1 minus x square. તો 2 tan ઇન્વર્સ એક્સને આ ત્રણમાંથી કોઈ પણ એકની અંદર આપણે ફેરવી શકીએ છીએ. જેવી રીતે દાખલાની ગણતરીની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે તેનો બદલાવ કરતા રહીશું. તો આ જેટલા પણ સૂત્ર હતા તેનો હવે આપણે ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, આપણું જે ટેબલ છે 0, 30, 45, 60, 90 એ જે કિંમતો આપેલી હોય ત્યારે ડાયરેક્ટ જ આપણે મૂલ્ય મૂકી દઈશું. એ સિવાયની કોઈ કિંમતો હોય ત્યારે મોસ્ટ ઓફ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, તો એને લખાય માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. અને સાઇનનું 1/2 મૂલ્ય ક્યાં થશે તો કે 30 ડિગ્રી પાસે π/6, એટલે કે માઇનસ π/6. કોસ ઇન્વર્સ √3/2, કોસનું √3/2 મૂલ્ય ક્યાં આવશે 30 ડિગ્રી પાસે, એટલે કે π/6. ચલો કોસેકનું ઇન્વર્સનું
ટુનું મૂલ્ય જોઈએ છે. તો કોસેકમાં ટુ કઈ જગ્યાએ આવે નથી ખબર, કંઈ વાંધો નહીં, રિવર્સ કરો. કોસેકનો ટુ એટલે કે સાઇનનો 1/2. સાઇનનો 1/2 ક્યાં હોય? 30 ડિગ્રી પાસે હોય, એટલે કે π/6 પાસે હોય. તો આ રીતે તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. એમસીક્યુમાં તમને આ રીતે પૂછવામાં આવે છે. tan ઇનવર્સ ઓફ -x, તો -tan ઇનવર્સ x બરાબર માઇનસ, ચલો tan ઇનવર્સમાં √3, તો √3/2 ડિવાઈડ બાય 1/2, સાઇનમાં √3/2 એટલે 60 ડિગ્રી પાસે, એટલે π/3. કોસ ઇનવર્સ ઓફ માઇનસ એને લખાય પાઈ માઇનસ કોસ ઇનવર્સ, પાઈ માઇનસ, ચલો કોસ ઇનવર્સમાં 1/2 એટલે 60 ડિગ્રી પાસે હોય, એટલે π/3 2π/3. tan ઇનવર્સ ઓફ માઇનસ એટલે માઇનસ tan ઇનવર્સ, સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ છીએ, અને માઇનસ π/4. sec ઇનવર્સ ઓફ 2/√3, ચલો sec ઇનવર્સ 2/√3 એટલે કે કોસ ઇનવર્સમાં કોસમાં એ √3/2 મૂલ્ય ધરાવતું હોય, તો કોસમાં √3/2 મૂલ્ય કઈ જગ્યાએ હોય છે? 30 ડિગ્રી પાસે, એટલે આનો જવાબ આવે π/6. કોટ ઇનવર્સ √3, કોટ ઇનવર્સ √3, તો કોટનું √3 મૂલ્ય જોઈએ છે. કોટનું √3 મૂલ્ય એટલે કે કોસ √3/2 હોય અને સાઇન 1/2 હોય, આવું ક્યાં થાય? તો કે 30 ડિગ્રી પાસે, એટલે π/6. કોઈ પણ મૂલ્ય ખબર ના હોય ને એ સમયે તમારે ટેબલ સુધી પહોંચી જવાનો, એટલે ટેબલ સુધી પહોંચી જશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. ચલો કોસ ઇનવર્સ ઓફ માઇનસ એટલે પાઈ માઇનસ કોસ ઇનવર્સ, પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2, કોસનું મૂલ્ય 1/√2 કઈ જગ્યાએ હોય? કે π/4 પાસે, તો 4π એટલે 3π/4. ચાલો નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. હવે જે આપણે સિંગલ વેલ્યુ મેળવેલી હતી એ આખી ગણતરીના સ્વરૂપમાં છે, તો દરેકની વેલ્યુ મૂકી અને આન્સર લાવી શકાય. અથવા તો કોઈ સૂત્ર જો આપણને ખબર હોય તો એ પણ તમે વાપરી શકો છો. અત્યારે તમારી પાસે છે tan ઇનવર્સ 1 પ્લસ કોસ ઇનવર્સ -½ પ્લસ સાઇન ઇનવર્સ -½. તો અહીંયા કોઈક સૂત્ર સેટ થાય છે, જુઓ, કોસ ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ x, એટલે આનો જવાબ શું બની જાય? π/2 બની જશે. તો tan ઇનવર્સ 1 એટલે π/4 પ્લસ π/2, લસા લઈ લઈએ તો 4 લસા આવશે, π પ્લસ 2π એટલે એ થઈ જશે 3π/4. કોસ ઇનવર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1/2, તો મૂલ્ય મૂકી દઈએ. ચાલો કોસ ઇનવર્સમાં 1/2 કઈ જગ્યાએ? કોસમાં 1/2 ક્યાં આવશે? 60 ડિગ્રી પાસે આવશે, એટલે એ થશે π/3 પ્લસ 2. સાઇનમાં 1/2 ક્યાં આવશે? તો કે 30 ડિગ્રી પાસે આવશે, એટલે એ થશે π/6. 2 તેરી 6, π/3 પ્લસ π/3 એટલે એ થઈ ગયું 2π/3. ચલો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2π/3. હવે પ્રતિવિધેયની અંદર સાઇન ઇનવર્સ અને સાઇન દૂર થઈ શકે, અથવા તો બહાર સાઇન હોય અને અંદર સાઇન ઇનવર્સ હોય તો દૂર થઈ શકે, પણ ક્યારે? તો આપેલું જે મૂલ્ય તેના પ્રદેશમાં હોય તો. હવે અહીંયા આપેલું છે 2π/3. હવે 2π/3 એટલે કેટલું મૂલ્ય થશે? π/3 એટલે 60 ડિગ્રી અને 120 ડિગ્રી. જ્યારે સાઇનનો પ્રદેશ તો -90 થી +90 છે, તો મારે આપેલો જે થીટા છે તેને બદલવો પડશે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન, તો આને આપણે 11th માં જે પ્રમાણે લખતા હતા એ જ રીતે લખી શકાય. તો અહીંયા પેલા π/3 લખી દઈએ, અહીંયા પાઈ લખીશું, 3 × 3 ઓછા 1 કરીએ એટલે 2 આવી જશે સાઇન ઇનવર્સ. ચલો હવે શું કરતા હતા? અહીંયા પાઈ હોય તો વિધેય બદલાય નહીં, એટલે સાઇનનું સાઇન. પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવો? ધન, એટલે ધન રહેશે, અને જે ખૂણો છે એ ખૂણો આવી જશે.
હવે હું આ બંનેને દૂર કરી શકું એટલે મારો જવાબ થઈ જશે π/3. tan of 3π/4. ચલો tan નો 3π/4 એટલે કેટલો થશે? 135 અંશનો ખૂણો થશે. ત્યારે tan નો પ્રદેશ શું છે? -90 થી +90. તો આને આપણે બદલવું પડશે. tan ઇનવર્સ ઓફ tan, ચલો અહીંયા π-π/4 કરીએ તો આપણને 3π/4 મળી જાય. તો tan ઇનવર્સ ઓફ, સૌથી પહેલા તો પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. પાઈ માઇનસ ચરણ કયું બને? બીજું ચરણ. બીજા ચરણમાં tan કેવો? માઇનસ, એટલે માઇનસ અને π/4. હવે ફરી પાછું અહીંયા tan ઇનવર્સ માઇનસ એક્સ, તો એને લખાય માઇનસ tan ઇનવર્સ એક્સ. -12 આવી જશે. તો હવે આ બંનેને દૂર કરી શકીએ તો થઈ જશે -π/4. જે પ્રમાણે આગળ આપણે વિધેય બદલ્યા હતા, મૂલ્ય બદલ્યા હતા, એ જ મૂલ્ય અહીંયા બદલવું પડશે. કારણ કે અહીંયા છે 13π/6, જે કોષના પ્રદેશની બહારનું બિંદુ છે. તો કોસ ઇનવર્સ ઓફ કોસ, ચલો અહીંયા આપણે π/6 મૂકીએ, અહીંયા પાઈ લઈએ તો 6 એકા 6, 6 દુ 12 અને 12 વત્તા 1 કરીએ તો આપણને 13 મળશે. તો આ પ્રમાણે સેટ કરવું પડશે આપણે. ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કૌંસમાં, ચલો પાઈનો મલ્ટિપલ છે એટલે કોસનો કોસ જ રહેશે. 2π પ્લસ ચરણ કયું બને છે બાળકો? પહેલું ચરણ. પહેલા ચરણમાં કોસ ધન એટલે એ આવી જશે π/6. તો ફાઇનલી આપણને મળે છે આન્સર π/6. અહીંયા પણ એ જ રીતે આવશે. ચલો tan ઇનવર્સ ઓફ tan, મારે 7π/6 લાવવું છે તો પાઈ પ્લસ π/6 કરીએ તો આપણને 7π/6 મળી શકે. ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ, ચલો પાઈનો મલ્ટિપલ છે એટલે tan નો tan રહેશે. પાઈ પ્લસ ચરણ કયું બનશે? ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં tan પ્લસ, તેથી π/6 ઇક્વલ ટુ π/6. તો બાળકો, આ હતું ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો બેઝિક ખ્યાલ, જેમાં આપણે સૂત્રો જોયા અને બહુ જ બેઝિક લેવલના સમીકરણોની ગણતરી કરી કે જેની અંદર આપણે જે ત્રિકોણમિતીય વિધેયોના થીટાના મૂલ્યવાળા સૂત્રો જાણતા હતા, વેલ્યુ જાણતા હતા, તેની ગણતરી કરી. આવનારા લેક્ચરની અંદર આપણે ફરી પાછા આ જ સૂત્રના ઉપયોગ કરી વધારેમાં વધારે ડીપમાં કઈ રીતે ગણતરી કરી શકાય તે શીખવાના છીએ. તો આજના દાખલામાં, આજના પોર્શનમાં જો કોઈને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો. સાથે સાથે અમારી દરેક ચેનલ્સને લાઈક કરતા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કે જેના લીધે આવનારા નવા વિડીયો તમને નિહાળતા રહી શકો છો. થેન્ક યુ વેરી મચ.